હે ગાઈઝ ટુ માય ચેનલ, કેમ છો ગાઈઝ? મજામાં? તો હાલો પાછા ફરી આપણે બ્લોગ લઈને આવી ગયા ગાઈઝ. તો જો આપણે આપણા ગામ થઈ આવ્યા, આપણે ડારી ગામ હતું, આપણું ગામનું નામ છે ડારી ગાઈઝ. આપણે રહેવાનું તો જો માંગરોળ છે અટાણે, પણ આપણું ગામ મેન વતન છે ડારી છે ગાઈઝ. ત્યાં આપણે આટો મારવા ગયા હતા, આપણું ફેમિલી જોડે અહીંયા રહી છે, આપણું મોટું પરિવાર છે ગાઈઝ. તો ત્યાં આટો મારવા ગયા હતા ગાઈઝ. તો ત્યાંથી નીકળી ગયા આપણે. આનો બ્લોગ આપણું અહીંથી સ્ટાર્ટ થાય છે હાઈવે પરથી. તો ગાઈસ કેમ છો? મજામાં ગાઈસ? તો તમારા ભાઈને જેટલું બી આવડે છે બ્લોગિંગ કરતા એટલું તમારો ભાઈ તમને બતાવશે. તમારા ભાઈના બ્લોગ કેવા લાગે મને કમેન્ટ કરીને બતાવજો. ચાલો તો આપણે નીકળી ગયા હાઈવે પર. ને આ હાઈવે તો તમે જોઈ જશે, કેમ કે પહેલાં લેફ્ટ સાઈડમાં આવેલા અને પછી રાઈટ સાઈડમાં, પહેલાં રાઈટ સાઈડમાં આવેલા પછી લેફ્ટ સાઈડમાં, સોરી. તો જો કેમ જે મસ્ત લાગે છે ને, વ્યૂ બી એક નંબર છે ને. જો કેટલું હોટલ ને બધી આવે રસ્તામાં, ને જમવા બમવાનું હોય તો મોજ પડી જાય ને ગાઈસ. અને જો અહીં દાદા બેઠા છે, ચા પી છે, એનું ફોટો બનાવેલું છે ને, ટેટુ નહીં, આપણે શું કહેવાય એનું, ફોટું બનાવેલું છે. જાણે ઇન્સાન જ લાગે છે, પણ ખોટું જો અહીં સાવજ બી દેખાય છે. ફોટો શૂટ થાય છે. અને રસ્તામાં ગાડીમાં પડી ગયું પેન્ચર, તો ગાડીઓ રોકાઈ ગયું છે રસ્તામાં. અને જો કેટલું મસ્ત વ્યૂ લાગે છે ને ગાઈસ. અને જો હમણાં છે ને ટોલ આવશે, ટોલના પૈસા આપણે દેવાની જરૂર નથી, કેમ કે ગુજરાતમાં મોદી સરકારે માફ રાખ્યા છે. તો એના માટે, બાકી તો ગુજરાત બહાર નીકળી જાય ને ગાઈસ તો ટોલના પૈસા પે કરવા પડે. અને તમારા ભાઈનું મોટો બ્લોગિંગ કેવી લાગે છે તમે મને કમેન્ટ કરીને જરૂર બતાવો. અને મારી ગલતી શું છે એ બી કમેન્ટ કરીને જરૂર બતાવો. અને મારો વિડીયો પૂરો દેખજો ગાઈસ. તો સારા લાગે તો વિડીયોને લાઈક કરજો. અને ચેનલ પર નહીં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો ગાઈસ ટોલ આવી ગયું છે, અને ટોલ આપણે આપવાનું થતું નથી, એટલે નીકળી જઈએ આપણે. જો એકબીજા ગાડીઓને ટોલ દેવાના હોય ને એટલે સાઈડોમાં ખસી જાય ને ટોલ દેવાથી બચે થોડા ઘણા, પણ નહીં, આ તો કંઈ નથી બાકી રહેતું. ફોર વ્હીલ હોય કે ખટારો હોય કે કંઈ બી હોય, તો એટલે એના માટે ટોલ તો દેવું જરૂરી જ છે. પાછું સ્પીડ બ્રેકર બનાવેલા છે ને ગાઈસ, ગમે એટલી સ્પીડે જતા હોય ને. આ જો તન ભાઈ અહીં બેઠા હતા એ જોતા હતા કે આ ભાઈ શું કરે છે, હેલ્મેટના અંદર મોબાઈલ લગાવીને. નહીં, કિન્નર લોકો પણ પૈસા લે છે, પણ નહીં, બીજા ચાપડાને જોઈને હટી ગયા. સારું કહેવાય બેન કહેવા કે શું કહેવા કિન્નર લોકોને. અહીંયા આશ્રમ બી છે ગાઈસ. તો કેમ છે? મજામાં ગાઈસ? તો જો કેમ વ્યૂ છે, મસ્ત વ્યૂ છે. અને કન્સ્ટ્રક્શનનું બી કામ ચાલુ છે રસ્તા પર. ને રસ્તો જો ફાટી ગયો છે, જાણે તળું પડી ગયું ને, જુનવાણી ઉપરથી વીજળી પડી હોય ને એવું ના લાગતું હોય, એવી તળું પડી ગયું. જો એના અંદર જો કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, જો રોડ ઉપર છે અડધો રોડ તો આ લોકોએ જ રોકી લીધો છે ભાઈ. ઘડી કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ રાખે ને પછી એ રસ્તા બગડી જાય તો ભાઈ પાછા રસ્તા સુધારે. એક ફેરી રસ્તો બનાવતા નથી, ઘડી બનાવે, ચાલુ જ રાખે, નવરીને છે ભાઈ આ લોકો બી. ગાઈસ મજાક કરતો તો ગાઈસ. તો જો કેવું વ્યૂ આવે છે ને, વાગતા હતા હાઈના બપોર તો નહોતું બપોર કે નથી રાત થવાની ગાઈસ. વાગતા હતા બપોરના સામના 5 વાગતા હતા, 5 સાડા 5 જેવું થતું હતું. એટલે આપણે નીકળી ગયા. આપણે ફરવા જવું હતું, પણ કંઈ સેટ આવ્યો નહીં, કેમ કે અહીં તો સોમનાથ છે, પછી વેરાવળની બ્રિજ છે, વેરાવળની ચોપાટી બ્રિજ છે ગાઈસ. તો બહુ સારું છે અહીંયા. તો ક્યારેક આપણે જશું તો તમને બતાવીશું. તો વિડીયોનો લો મોજ અને વિડીયોને કરો એન્જોય. તો ચાલો નીકળીએ. અને થોડુંક આગળ જઈને વિડીયો આપણું થશે કટ, કેમ કે લોંગ વિડીયો થઈ જાય તો તમે બોર થઈ જાઓ તો મજા ન આવે. તો વિડીયોને કરો એન્જોય. ને આપણી ગાડી થોડી સ્લો ચાલે છે.
તો ગાઈસ વ્યૂ જો અને કાકો અને કાકી રસ્તામાં ઊભા છે અને થોડુંક બેઠવાનું સેટિંગ કરે છે, કેમ કે ભાઈ બેઠવાનો લોંગ રસ્તો થઈ જાય ને બહુ લાંબો રસ્તો થઈ જાય તો ભાઈ સેટિંગ નથી આવતું. અને જો અહીંયા કેરીના બોક્સ વેચાય છે તો કોઈને કેરી ખાવાનું મન થયું હોય તો હાઈવે પર વેરાવળ સોમનાથ હાઈવે પર મળે છે. ને આપણે રસ્તામાં થોડુંક આપણે બી સેટિંગ કરવું પડ્યું, કેમ કે ગાઈસ ગાડી રોકવી પડી, કેમ કે ગાઈસ આપણને કમ્ફર્ટેબલ લાગતું નહોતું, કેમ કે આપણી સાથે જોડે બેબી હતું એટલે થોડું ઘણું આગુ પાછું કરવું પડે. નવાથી બેઠી ગયા પણ ખબર પડી નહીં એટલે થોડું ઘણું સેટિંગ કર્યું. અને પાછલા બ્લોગમાં મળશું આપણે, તો બ્લોગને કરો એન્જોય. ને બ્લોગ કેવું લાગે તો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો. ચેનલ પર નહીં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ ભરીને નાખો. ચાલો તો મળીએ બીજા બ્લોગમાં. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया फेंकने जाना है. बाय.